અગાઉ પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિ વિશેનો અભ્યાસ કરીશું. પ્રાયોગિક ભૂમિતિની અંદર આપણે વિવિધ રચનાઓનો અભ્યાસ કરવાનો છે. તેના માટે ખૂબ જ જરૂરી એવી પ્રાથમિક માહિતી અહીંયા દર્શાવેલ છે, જેના વિશેની આપણે સમજૂતી મેળવી લઈએ. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. આ એક સર્વસામાન્ય બાબત છે કે જે દરેક વિદ્યાર્થીને ખબર હોવી જ જોઈએ કે ત્રિકોણની અંદર ત્રણ ખૂણા હોય. આ ત્રણેય ખૂણાના માપ જ્યારે આપણે એનો સરવાળો કરીએ તો તેનો સરવાળો 180 અંશ થવો જોઈએ. ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. જેમ કે આપણે વિચારીએ કે અહીંયા તમને એવું કીધેલું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. માની લો કે આ કોઈ ત્રિકોણ છે જેના ત્રણેય ખૂણા 60 અંશના છે અને 60 અંશના ભેગા કરો ત્યારે 180 અંશ બને. ત્રિકોણના બે બાજુઓના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય. હવે તમે આ 60 અને આ 60નો સરવાળો કરો તો 120 અંશ થાય, જે ત્રીજા ખૂણા 60 કરતાં વધારે છે. અને એ જ રીતે બાજુઓના માપ, તમને જ્યારે બાજુઓ જે અહીંયા દર્શાવેલી છે 1, 2 અને 3, આ ત્રણ બાજુઓના માપ જ્યારે આપેલા હોય એમાંથી તમે જ્યારે બે બાજુના માપનો સરવાળો કરો તો એ ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા વધારે હોય. પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે 60 અંશ, 30 અંશ, 15 અંશ, 75 અંશ, 105 જેવા ખૂણા રચી શકાય છે. અગાઉ ધોરણ 6 ની અંદર આપણે પરિકર અને માપપટ્ટીની મદદથી વિવિધ પ્રકારના ખૂણાની રચનાઓ કરતા શીખ્યા હતા. જેમ કે લંબ દ્વિભાજકની મદદથી આપણે 90 અંશનો ખૂણો બનાવતા હતા. 90 અંશના ખૂણાના આધારે આપણે તેના બે ભાગ કરીને 45 અંશના ખૂણા તૈયાર કરતા હતા. એ જ રીતે 60 અંશનો ખૂણો હોય તો એની મદદથી આપણે 30 અંશનો ખૂણો તૈયાર કરતા શીખ્યા હતા. 30 અંશના ખૂણાના જ્યારે આપણે બે ભાગ કરીએ તો આપણે 15 અંશનો ખૂણો પણ બનાવી શકીએ છીએ. તો આવા વિવિધ ખૂણા જે છે એ આપણે પરિકર અને માપપટ્ટીની મદદથી રચી શકીએ છીએ. પરિકર અને માપપટ્ટીની મદદથી બધા જ ખૂણા રચી ન શકાય. અમુક ખૂણા એવા પણ છે કે જે તમે પરિકર અને માપપટ્ટીની મદદથી ન રચી શકો. જેમ કે માની લો કે તમને 10 અંશનો ખૂણો કીધો હોય તો આપણે એની રચના પરિકર કે માપપટ્ટીની મદદથી ન કરી શકીએ. તો અમુક ખૂણા જે છે જેની રચના આપણે પરિકર અને માપપટ્ટીની મદદથી નથી કરી શકતા. આપણા પ્રકરણ અગાઉના જે પ્રકરણ છે એની અંદર તમને આ વિવિધ ખૂણાની સમજૂતી આપેલી હતી. અહીંયા એક એની શોર્ટ ઇન્ફોર્મેશન છે. અનુકોણો કોને કહેવાય? તો બે રેખાઓને એક છેદિકાથી બનતા અને અંદરના ખૂણાને. બે રેખાઓ જતી હોય સમાંતર, એને જો કોઈ એક રેખા છેદતી હોય કોમન, તો એની અંદરની બાજુ જે ખૂણાની રચના થાય છે એને આપણે અનુકોણ કહીએ છીએ. યુગ્મકોણ કોને કહેવાય? તો બે રેખાઓને છેદતી હોય કોઈ એક રેખા અને તેનાથી રચાતા બહારના ખૂણાને આપણે યુગ્મકોણ કહીએ છીએ. અભિકોણ, તો સામસામેના ખૂણાઓની જોડને અભિકોણ કહેવાય. કોટિકોણ, બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તેને આપણે કોટિકોણ કહીએ છીએ. પૂરક કોણ, તો બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો એને આપણે પૂરક કોણ કહીએ છીએ. તો આ માહિતી એટલા માટે જરૂરી છે કે આપણા સ્વાધ્યાયમાં જો ક્યાંય આપણને જરૂર પડે તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ. ફ્રેન્ડ્સ, આપણે પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિની માહિતી મેળવી. હવે આપણે આગળ તે માહિતીના આધારે સ્વાધ્યાય 10.1ના દાખલા જોઈશું. સ્વાધ્યાય 10.1ના દાખલાની શરૂઆત કરીએ તેના પહેલાં જરૂરી બાબતોની એક સૂચના આપી દો કે આપણી પાસે એક પરિકર હોવું જોઈએ અને એક સ્કેલ હોવી જોઈએ. એક અલગ પેન્સિલ પણ આપણી પાસે હોવી જોઈએ. શેના માટે? તો આપણે પરિકરની મદદથી રચનાની દોરવાની છે એટલા માટે. રચનાની આકૃતિ દોરવા માટે આપણે ફરજિયાત પરિકરનો જ ઉપયોગ કરીશું. પરિકરના ઉપયોગથી આપણે ચાપને વ્યવસ્થિત રીતે પણ દર્શાવી શકીએ છીએ તેટલા માટે. તો આપણે સ્વાધ્યાય 10.1 શરૂ કરીએ, તેની રચનાઓ દોરીએ. તેના પહેલાં દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખે કે તે પોતાની પાસે એક પરિકર, સ્કેલ અને પેન્સિલ રાખે અને રચનાના મુદ્દા લખવા માટે પણ એક બોલપેન પાસે હોવી જરૂરી છે. હવે જેમ કે મેં તમને અગાઉ પણ કહેલું એમ કે આપણે રચના કરીશું ત્યારે એક પેજ ઉપર આપણે તેની આકૃતિ દોરીશું. આકૃતિ દોરતી વખતે અથવા તો રચના કરતી વખતે આપણે જે સ્ટેપ કરતા જઈએ ને એ સ્ટેપને મુદ્દા બાજુના પેજ ઉપર નોંધતું રહેવું. એનું કારણ એટલું જ છે કે આપણે આખી રચના દોરી દઈએ અને પછી જો મુદ્દા લખવા જઈએ તો આપણને એવું ખબર ના પડે કે આપણે પહેલું કયું કામ કર્યું હતું. તો એના માટે જરૂરી છે કે આપણે પહેલાં જે અહીંયા દોરતા જઈએ એના મુદ્દા અહીંયા નોંધતા જઈએ. જો કે મેં અહીંયા મુદ્દા લખી દીધા છે, પણ દરેક વિદ્યાર્થીએ પણ ખાસ ધ્યાન રાખવું
કે રચના દોરાય તે પ્રમાણે મુદ્દા લખવા અને એના આધારે આપણે આકૃતિની રચના કરવી. અહીંયા રચનાના મુદ્દા એટલા માટે લખેલા છે કે જેથી હું તમને આકૃતિની રચના સરળતાથી સમજાવી શકું અને પછી તમે તમારી નોટબુકમાં એ લખી શકો. તો આપણે જે રચના દોરીએ છીએ એ રચના કેવી પ્રકારની બનશે એના માટે અહીંયા એક કાચી આકૃતિ દોરેલી છે. ધોરણ 7ની અંદર આપણે હવે એક વસ્તુ ખાસ શીખવાની છે કે કોઈ પણ રચના જ્યારે આપણે દોરીએ તો પહેલાં એની એક કાચી આકૃતિ અહીંયા દોરેલી હોવી જોઈએ. કાચી આકૃતિ તમે જ્યારે દોરો તો એના ઉપરથી તમને એવો ખ્યાલ આવે કે આપણે એક્ઝેક્ટ જે રચના દોરવાની છે તે કેવા પ્રકારની થશે અથવા તો કેવા પ્રકારની બનશે. જેમ કે આપણે કોઈ મકાન દોરી રહ્યા હોઈએ ત્યારે મકાનનો પહેલાં એક કાચો પ્લાન તૈયાર કરવામાં આવે. એના પછી આપણે એ મકાન તૈયાર થાય એના પછી મેઇન જે એનું પેજ હોય એની ઉપર આકૃતિની રચના કરવામાં આવે અને એ પ્લાનના આધારે આપણે આખું મકાન તૈયાર કરીએ છીએ. કોઈ પણ આકૃતિ વગર કોઈ પણ મકાન તૈયાર થઈ શકે નહીં. તો એ જ રીતે આપણે રચના દોરતી વખતે એક બાબત ખાસ ધ્યાન રાખવાની કે પહેલાં એની કાચી આકૃતિ અહીંયા દર્શાવેલી હોવી જોઈએ. એ કાચી આકૃતિની મદદથી આપણે અહીંયા બીજી એક આકૃતિ દોરવાની છે. આપણી રચનાની શરૂઆત કરીએ. તો અહીંયા આપણને એવું કીધું છે કે રેખા AB દોરો, તેની બહાર C બિંદુ લો. C માંથી AB રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. એટલે કે આપણે કોઈ એક રેખા દોરવાની છે, એ રેખાની બહાર C બિંદુ લેવાનું છે અને એમાંથી પસાર થતી બીજી એક સમાંતર રેખા દોરવાની છે. તો હવે આપણે રેખા દોરવાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં આપણને રેખા AB કીધી છે. હવે ખાસ વાત કે રેખાનું કોઈ ચોક્કસ માપ હોય નહીં, એટલે કે રેખા અનંત સુધી વિસ્તરેલી હોય તો આપણે અહીંયા પણ રેખાને એ રીતે દોરીશું કે જે અનંત સુધી વિસ્તરેલી હોય. બંને બાજુ એના તીર દર્શાવવાનો મતલબ પણ એ જ છે કે તે અનંત સુધી વિસ્તરેલી હોય. AB કીધું છે એટલે આપણે અહીંયા એનું નામ આપીશું A અને B. હવે તમને એમ કહે છે કે તેની બહાર C બિંદુ લો, તો આપણે કોઈ એક જગ્યાએ C બિંદુ દર્શાવી દઈશું. જેમ કે અહીંયા C દર્શાવી દીધું. હવે આપણે એક સમાંતર રેખા દોરવાની છે. સમાંતર એટલે કે બંને સરખા અંતરે થતી હોય તેવી. તો એના માટે આપણે અહીંયા કોઈ એક જગ્યાએ રેખા AB ઉપર D બિંદુ ધારીશું. તો આપણે અહીંયા રેખા ઉપર એક D બિંદુ ધારી દીધું. હવે આપણે આગળ શું કરવાનું છે? તો CD ને જોડતો એક રેખાખંડ દોરવાનો છે. જો કે અહીંયા જે બિંદુ છે એને આપણે સીધો દોરીશું કે જેથી કરીને આપણો જે રેખાખંડ છે એ થોડો સીધો આવી શકે. તો અહીંયા આપણે D ને આગળ જ એક C બિંદુ અહીંયા દર્શાવીશું. જે C બિંદુ આપણે અહીંયા હતું તેને આપણે દૂર કરી અને અહીંયા દર્શાવ્યું છે. તો અહીંયા એક C બિંદુ હતું. D બિંદુને જોડતો આપણે એક રેખાખંડ તૈયાર કર્યો. એના પછી તમને એવું કહે છે આપણે શું કરવાનું છે એ સમજાવું છું ખાલી કે અનુકૂળ માપ લઈને પરિકરને D બિંદુ પર મૂકીને એક ચાપ દોરો. આપણે આપણું પરિકર લેવાનું છે, એના ઉપર કોઈ પણ એક અનુકૂળ માપ લેવાનું છે. અહીંયા આપણને કોઈ ચોક્કસ માપ કીધું નથી, આપણે કોઈ પણ પ્રકારનું માપ લઈ શકીએ. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જો તમે પરિકરને વધારે મોટું રાખશો ને તો ચાપ એટલો જ મોટો બનશે અને આકૃતિ તમારી એટલી જ મોટી થશે. મોટી આકૃતિ બહુ વધારે પડતી સારી ન લાગે એટલા માટે આપણે પરિકરનું માપ એ રીતે રાખીશું કે જેથી આપણી આકૃતિ સમપ્રમાણ અથવા તો દેખાવમાં સારી લાગે. તો અનુકૂળ માપ લઈ લીધું છે. આશરે કોઈ પણ માપ લેવાનું છે. એ માપ લઈ પરિકરને આપણે D બિંદુ પર મૂકીશું અને D બિંદુ પરથી એક અર્ધવર્તુળાકાર ચાપ દોરીશું આ રીતે. તો આપણો એક અર્ધવર્તુળાકાર ચાપ અહીંયા તૈયાર છે. અહીંયા જે C બિંદુ દર્શાવવાનું હતું એ થોડું દૂર જ દર્શાવવાનું કે જેથી કરીને આપણા બે જે ચાપ આપણે કોઈ વખતે જો દોરવાના થઈ જાય તો બંને ક્રોસ ના થઈ શકે. હવે એક ચાપ દોર્યો. જે ચાપ છે એ આ AB રેખાને અહીંયા છેદે છે. તો અહીંયા આપણે નામ આપીશું X અને આ CD રેખાખંડને Y પર અહીંયા છેદે છે તો આપણે અહીંયા નામ આપીશું Y. તો અહીંયા આપણે એનું X અને Y નામ આપી દીધું છે. હવે શું કરવાનું? તો પરિકરનું એટલું જ માપ રાખવાનું છે. બસ જે માપ અહીંયા હતું એટલું જ માપ અહીંયા હોવું જોઈએ અને પરિકરને આપણે C બિંદુ પર મૂકીશું અને પછી અહીંયાથી એક ચાપ દોરીશું બીજો. પહેલાં ચાપ દોરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આપણા ચાપને થોડો આછો દોરવાનો. કેમ? કારણ કે જો આપણે ઘાટો ચાપ દોરીએ અને બીજી બાજુ પણ એની છાપ પડી જાય અથવા તો જો આપણી ભૂલ થાય અને આપણે ભૂસવા જઈએ તો એ પેજ આખું ફાટી ન જાય એટલા માટે આપણે ચાપને પહેલાં આછો મારવાનો.
હવે જો અહીંયા આપણે સી બિંદુ પર મૂકીને એક ચાપ દોર્યો, અહીંયા સીડી રેખાખંડને છેદે છે ત્યાં આપણે નામ આપીશું એનું પી, ત્યાં એનું નામ આપી દીધું પી. હવે સમાંતર રેખાની રચના કરવા માટે આપણે પરિકરને હાથમાં લઈશું, એક એનું જે તીક્ષ્ણ અણી છે એને એક્સ પર મૂકીશું અને એકને આપણે વાય પર મૂકીશું. આ રીતે અહીંયા એક્સ અને વાય, જેમ કે આ એક્સ વાયનું માપ લેવાનું છે આપણે આ રીતે. જો થોડું આઘું પાછું મે બી કદાચ થઈ જાય તો તમારે એક્ઝેક્ટ માપ ધ્યાનથી લેવાનું, 2-3 વાર તમે રીતે માપ લેતા હોય રીતે આ રીતે એક્સ અને વાય પર મૂકી અને આપણે એનું માપ લઈ લેવાનું. એ માપ લઈ અને આપણે પરિકરને પી ઉપર મૂકીશું અને અહીંયા એક ચાપ દોરીશું આ રીતે. જો શું કર્યું મેં, એક્સ વાયનું પરિકરનું આવી રીતે માપ લીધું છે આ પ્રમાણે અને પછી એને પી બિંદુ પર મૂકી અને અહીંયા એક ચાપ દોર્યો છે. તો અહીંયા એક ચાપની રચના થઈ, બંને જ્યાં છેદે છે ત્યાં એક પોઈન્ટ દર્શાવીશું અને ત્યાં આપણે ક્યુ નામ આપીશું અને પછી એને સીડીની મદદથી એક આપણે જોડતો રેખાખંડ દર્શાવીશું, રેખા દોરીશું, કારણ કે આપણે સમાંતર રેખા દોરવાની છે. તો આપણે આ એક રેખા દોરી દીધી અને આ રેખાનું તમે કોઈ પણ નામ આપી શકો છો, જેમ કે હું અહીંયા એનું એમ નામ આપું છું. તો આપણો આ રીતનો આખો અહીંયા આકૃતિ તૈયાર છે. આપણે એ બી રેખા છે જેને સમાંતર બીજી એક એમ રેખા છે જે સી બિંદુને ટચ થઈને નીકળે છે, એટલે કે પસાર થાય છે. તો આકૃતિ આ રીતે દોરવી છે. એના અહીંયા મુદ્દા લખેલા છે કે રેખા એ બી દોરો, તેની બહાર સી બિંદુ લો, સી દર્શાવો, રેખા એ બી પર કોઈ એક જગ્યાએ ડી બિંદુ દર્શાવો, જેમ કે મેં અહીંયા દર્શાવ્યું હતું. સીડીને જોડતો રેખાખંડ દોરો, જેમ કે અહીંયા આપણે રેખાખંડ દોર્યો. અનુકૂળ માપ લઈ પરિકરને ડી બિંદુ પર મૂકી એક ચાપ દોરો, જે એ બી રેખાને એક્સ બિંદુમાં અને સીડી રેખાખંડને વાય બિંદુમાં છેદે, જે અહીંયા એક્સમાં અને વાયમાં છેદે છે એવો ચાપ દોરેલો છે. એટલું જ માપ રાખીને આપણે પરિકરને સી બિંદુ પર મૂકીને ચાપ દોરવાનો છે. એ જ માપનો આપણે અહીંયા એક બીજો ચાપ દોર્યો, જે સીડીને જ્યાં છેદે છે ત્યાં પી નામ આપ્યું છે અને એક્સ વાય જેટલું માપ લઈને આપણે પી ઉપર મૂકીને બીજો એક ચાપ દોર્યો, ત્યાં આપણે એક્સ નામ આપ્યું અને ત્યાંથી પસાર થતી આપણે એક રેખા દોરીશું. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન આપીશું. અહીંયા થોડું માપ આગું પાછું છે તો તમે એક્ઝેક્ટ અહીંયા આ રીતે પરિકર મૂકી સ્કેલ મૂકી અને એનું માપ દોરી શકશો. તો હવે આપણે આગળ આપણી રચના નંબર 2 જોઈશું, એટલે કે સ્વાધ્યાય 10.1નો પ્રશ્ન નંબર 2. રેખા એલ દોરો, એલના કોઈ પણ એક બિંદુ આગળ એલને લંબ રેખા દોરો. આ લંબ રેખા પર બિંદુ એક્સ લો, જે એલથી 4 સેમી દૂર હોય. એક્સમાંથી એલને સમાંતર રેખા એમ દોરો. બહુ જ શાંતિથી આકૃતિને સમજવાનો પ્રયત્ન કરવાનો, પ્રશ્ન પ્રમાણે કાચી આકૃતિને દોરવાની કોશિશ કરવાની. જેમ કે શું કહે છે, રેખા એલ દોરો, તો આપણે એલ દોરી દીધી. એલના કોઈ પણ એક બિંદુ આગળ એલને લંબ રેખા દોરો. લંબ રેખા કોને કહેવાય, તો જે રેખા કોઈ એક રેખાને કાટખૂણે છેદતી હોય. આ રીતે કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો, તો આને આપણે લંબ રેખા કહીએ છીએ. તો લંબ રેખા દોરવાની છે, જો કે અહીંયા થોડી ત્રાંસી છે પણ આપણે લંબ રેખાને સીધી રચવાની છે. તો લંબ રેખા રચવા માટે આપણે પહેલાં તો 90 અંશનો ખૂણો બનાવવો પડે. આ લંબ રેખા પર બિંદુ એક્સ લો. આ જે લંબ રેખા આપણે જે રચીશું અહીંયા એની ઉપર આપણે એક બિંદુ એક્સ લેવાનું છે, જે એલથી 4 સેમી દૂર હોય, જે એલથી 4 સેમી દૂર હોવું જોઈએ. એક્સમાંથી એલને સમાંતર રેખા એમ દોરો અને બીજી એક રેખા જે જતી હોય એને સમાંતર હોવી જોઈએ. ચલો આપણે આકૃતિની શરૂઆત કરીશું. સૌ પ્રથમ આપણે કામ કરીશું કે રેખા એલ દોરીએ. તો અહીંયા આપણે દોરીશું રેખા એલ. તમને ધોરણ 6 ની અંદર 90 અંશનો ખૂણો બનાવતા આપણને આવડતો હતો કે 90 અંશનો ખૂણો કેવી રીતે બનાવાય. તો પહેલાં તો આપણે અર્ધ વર્તુળાકાર દોરીએ છીએ. જેમ કે અહીંયા બિંદુ મેં લઈ લીધું છે વાય. આપણે લંબ રેખા રચવાની છે એટલા માટે કોઈ એક જગ્યાએ મેં બિંદુ વાય લખ્યું છે. પરિકરનું માપ આપણે કોઈ પણ રાખીશું. એ પરિકરને આપણે વાય ઉપર મૂકીશું અને એક ચાપ દોરીશું જે બંને બાજુ એને અડતો હોય, જેમ કે આ રીતે. તમને બધાને આવડે છે આ ચાપ દોરતા, તો આપણે દોરી દીધો. હવે આપણે એટલું જ માપ રાખવાનું છે. તમે અહીંયા નામ જો આપવા માંગો તો આપી શકો છો, પણ બહુ વધારે પડતા નામ થઈ જાય. આપણને હવે એટલી તો ખબર જ છે કે 90 અંશનો ખૂણો કેવી રીતે બનાવાય, તો આપણે વધારાના અહીંયા નામ લખવાની કોઈ જરૂર છે નહીં. આપણે એટલું જ માપ રાખીશું. અહીંયા જે પોઈન્ટ છે
ત્યાં આપણે મૂકીને બીજો એક ચાપ દોરીશું જે 60° ખૂણો બનાવે છે. ફરીથી પરિકરને આપણે એની ઉપર મૂકીશું અને ત્યાંથી બીજો એક ચાપ દોરીશું જે 120° ખૂણો બનાવે છે. તો આ બંને ચાપ થઈ ગયા. હવે 90° ખૂણો બનાવવા માટે આપણે શું કરીશું? તો આ પહેલા ચાપ ઉપરથી ઉપરની બાજુ બીજો એક ચાપ દોરીશું અને આ બાજુથી પણ બીજો એક ચાપ દોરીશું. તો અહીંયા જે ઉપર છેદતો ચાપ થયો ત્યાં આપણો 90° ખૂણો બનશે. તો આપણે અહીંયા જોઈન્ટ કરીએ એને. તો આ રીતે આપણે અહીંયા જે ખૂણો બનાવ્યો એ અહીંયા 90° ખૂણો બનશે કે જેને આપણે લંબ રેખા તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો હવે આપણે આગળ શું કરવાનું છે? બીજો તમને એક પોઈન્ટ કીધો છે કે લંબ રેખા દોરો. તો આપણે લંબ રેખા દોરી દીધી. આ લંબ રેખા પર બિંદુ x લો જે L થી 4 સેમી દૂર હોય. આ જે લંબ રેખા દોરીને એની ઉપર કોઈ એક જગ્યાએ આપણે x બિંદુ ધારવાનું છે જે આ L ની રેખાથી 4 સેમી દૂર હોય. તો આપણે અહીંયા સ્કેલ મૂકીશું અને સ્કેલ ઉપર 4 સેમીનું માપ લઈશું. આ રીતે આપણે 4 સેમીનું માપ લઈશું એનું. ચાર સેમીના માપના આધારે એક્ઝેક્ટ આપણે દોરવાની પ્રયત્ન કરીશું. તો આ 4 સેમીનું માપ લઈ અને આપણે શું કરીશું? તો પરિકરને y ઉપર મૂકીને એક બીજો એક ચાપ દોરીશું આ રીતે. તો આપણે અહીંયા જે ચાપ દોર્યો ત્યાં આપણે એનું નામ આપીશું x. અહીંયા જે ચાપ દોર્યો છે એનું નામ આપીશું x. તમને એમ થાય કે આ લંબ રેખા દોરી એના નામ કેમ નથી આપ્યા? કારણ કે આપણે લંબ રેખાનું નામ આપવાની જરૂર છે નહીં. આપણને તો ફક્ત આપણે 90°ના ખૂણાના આધારે લંબ રેખા દોરવી હતી એટલા માટે આપણે આ ખૂણા દોર્યા છે. 90°નો ખૂણો આપણે ડાયરેક્ટ કાટકોણથી પણ બનાવી શકીએ પણ આપણને ફક્ત પરિકર અને માપપટ્ટીનો જ ઉપયોગ કરવાનો કહ્યો છે. હવે આપણું અહીંયા થઈ ગયું x. હવે અહીંયા આપણે દર્શાવી દઈએ જે માપ છે ત્યાં કે 4 સેમી. ન લખો તો પણ ચાલે પણ મેં લખેલું છે. x માંથી L ને સમાંતર રેખા M દોરો. હવે ડાયરેક્ટ અહીંયા રેખા તો દોરાય નહીં એટલા માટે આપણે અહીંયા એક કામ કરવાનું છે કે એની આગળ આપણે એક લંબ રેખાની રચના કરવાની છે અને પછી આપણે સીધી રેખા દોરીશું. તો આપણે પરિકરનું કોઈ પણ એક માપ લઈશું. પરિકરને x બિંદુ પર મૂકીશું અને એક અર્ધવર્તુળાકાર ચાપ દોરીશું. જેમ કે અહીંયા આગળ આપણે દોર્યો તો એ જ રીતે આપણે અહીંયા પણ દોરીશું. જો અહીંયા જો જગ્યા કેટલી નાની થઈ ગઈ કારણ કે આપણો આ જે ચાપ છે થોડો પ્રમાણમાં વધારે મોટો હતો. અહીંયાથી બીજો એક ચાપ દોરીશું જે 60° બતાવે છે. એના ઉપરથી આપણે બીજો એક ચાપ દોરીશું જે અહીંયા 120°નો ખૂણો બતાવે અને એની મદદથી આપણે અહીંયા 90°ના ખૂણાની રચના કરીશું. તમને જ્યારે પણ એવો શબ્દ વાપરે કે લંબની રચના કરો તો એનો મતલબ તમારે એટલો જ સમજવાનો કે એનો મતલબ 90°નો ખૂણો બનાવવાનું તમને જણાવવામાં આવી રહ્યું છે. તો અહીંયા એક પોઈન્ટ કરીશું અને આપણે એક્સને લાઈન દોરીશું. તો આ જે રચના થઈ અહીંયા જે રેખા છે એ આ રીતે પસાર થતી હોય તો અહીંયા લંબ રેખાની રચના કરે છે અને આ રેખાનું નામ આપણે આપીશું એમ. તો અહીંયા આપણો આકૃતિ માંગ્યા મુજબની તૈયાર છે. બીજું તમને એવું લાગે કે ચાપ થોડા વધારે ભેગા થઈ ગયા છે એનું કારણ એ છે કે આપણે જે આ માપ હતું એ થોડું વધારે પ્રમાણમાં લીધેલું છે. તો દરેકે ખાસ ધ્યાન રાખવાનું કે જે અર્ધવર્તુળાકારના માપ હોય એ થોડા નાના હોય કે જેથી કરીને આપણી આકૃતિ થોડી વ્યવસ્થિત દેખાઈ શકે. જેમ કે અહીંયા 4 સેમીનું અંતર કહ્યું હતું એટલા માટે આપણે અહીંયા 4 સેમીનું અંતર લેવું પડ્યું. હવે ઘણીવાર એમ થાય કે આપણી આકૃતિમાં આપણે ચાપ તો વ્યવસ્થિત દોર્યા હોય પણ આપણી લાઈન સીધી ના મળતી હોય તો એનું આપણે ટેન્શન લેવાની જરૂર નથી. આપણે ચાપ સાચા માર્યા છે. કદાચ એવું બની શકે કે આપણા પોઈન્ટની ભૂલના કારણે થોડી આકૃતિની લાઈન દોઢી થતી હોય મતલબ કે આડી થતી હોય તો આપણે એનું ટેન્શન લેવાની જરૂર છે નહીં. અહીંયા એના મુદ્દા લખેલા છે કે રેખા L દોરો તેની પર કોઈ પણ જગ્યાએ બિંદુ y લો. અનુકૂળ માપ લઈ પરિકરને y બિંદુ પર મૂકી અર્ધવર્તુળાકાર ચાપ દોરો. લંબ રેખા રચવા માટે 90°નો ખૂણો બનાવવો પડે માટે અર્ધવર્તુળાકાર ચાપ જેટલું જ માપ લઈ અર્ધવર્તુળાકાર પર 2 ચાપ દોરો જે આપણે અહીંયા દોર્યા હતા બંને ચાપ જે અનુક્રમે 60° અને 120°નું માપ દર્શાવે છે.
60 અને 120નું માપના આધારે બે છેદતા ચાપ દોરો, ત્યાં પી નામ આપો. જેમ કે મેં અહીંયા લખ્યું છે કે પી નામ આપો, તો આ જે છેદતા ચાપ છે ત્યાં તમે પી લખી શકો છો. લખવું હોય તો, અને ન લખો તો પણ ચાલે. પી અને વાયને જોડતા લંબની રચના થાય છે. લંબ રેખા પર બિંદુ એક્સ દર્શાવવા 4 સેમીનું માપ લઈ વાય બિંદુ પર પરિકર મૂકી એક ચાપ દોરો, જ્યાં એક્સ નામ આપો. એક્સમાંથી એલની સમાંતર રેખા રચવા ત્યાં લંબની રચના કરો. જો મેં અહીંયા આગળના 2 પોઈન્ટ જેવું નથી લખ્યું, મેં ફક્ત એવું જ કહ્યું કે લંબની રચના કરો. લંબની રચના તમને કહે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે 90નો ખૂણો બનાવવો પડે. તે રેખાને એમ નામ આપો, અને 90નો ખૂણો આપણે કેવી રીતે બનાવીએ એ તમને બધાને આવડે છે. તો આપણે આ સાથે આપણો આજનો અહીંયા અભ્યાસ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના 2 દાખલા સાથે મળીશું. થેન્ક યુ.